યુટ્યુબ ચેનલને આજે આપણે રવિવાર પર્યાવરણને માણવાનો દિવસ અને પર્યાવરણની જાળવણી કરવી પણ આપણી નૈતિક ફરજ. સુંદર રીતે સરસ મજાની રીતે આ પર્યાવરણની જાળવણીના ભાગરૂપે આપણે અહીંયા તમને વૃક્ષારોપણ થઈ રહ્યું છે તમને બતાવું. કારણ કે વૃક્ષો વગર જ આ પૃથ્વીનું જતન કરવું બહુ કઠિન છે, બહુ મુશ્કેલ છે. તો અલગ અલગ વૃક્ષો સફેદ, લાલ, પીળી, કરણ તેમજ બોરસલી, મોરપીંછ જુઓ તમે, આ સ્પેશિયલ મોરપીંછ, એવા વિવિધ વૃક્ષોનું અત્યાધુનિક વૃક્ષારોપણ થઈ રહ્યું છે અમારા મિત્રો વડીલોના માર્ગદર્શન હેઠળ. અહીંયા ખુદ કમાન્ડો સાહેબ પોતે પણ આજ રજાના ભાગરૂપે વૃક્ષારોપણ કરી રહ્યા છે અને બાળકોના વાલા એવા વડીલ નિવૃત્ત સાહેબ શ્રી કે સાહેબ પોતે પણ જુઓ આટલી 70 વર્ષની ઉંમરે પણ વૃક્ષારોપણ કરી રહ્યા છે. અને બનાસના બંકા તરીકે અમારા સાહેબ જોવા નાહી ગયા, ઓલી બાજુ જતા રહ્યા. પ્રમુખ સાહેબ પોતે પણ હાઈસ્કૂલમાં ટીચર છે. કહેવાય ને કે માસ્તરનું સ્તર જ આખું અલગ છે. એવા તમામ સરકારી કર્મચારીઓ લાગી ગયા છે કામે. અને એમના વિશે તમને વાત કરું ને તો શબ્દો ઓછા પડે. એવા અમારા બેંક મેનેજર સાહેબે પણ ખરેખર તમને લાગે જ નહીં કે સાહેબ બેંક મેનેજર હશે. તમને ઝૂમ કરીને બતાવવાની કોશિશ કરું, તમને પણ ગર્વ થાય કે ખરેખર આવા બેંક મેનેજર હોય. જો પોતે સરસ મજાનું ખાતર પોષણ આપી રહ્યા છે વૃક્ષોને. આપણે એમના પાછે જઈએ અને કંઈક 2-4 શબ્દો જાણીએ. કર્મ ખાલી સારા કરો, પર્યાવરણનું જતન કરો, એ જ મહત્ત્વનું છે. અમારા બેંક મેનેજર સાહેબ તમને લાગે જ નહીં, કારણ કે અહીંયા તમે જોશો ને તમામ અધિકારીઓ છે, પણ કંઈ તમને એવું લાગે નહીં કે આ અધિકારીઓ આટલા મોટા પદ ઉપર હોવા છતાં પ્રકૃતિ પ્રેમી છે. અને આપણે એ નરી આંખે પણ જોઈ શકાય. જો ખાતર દરેક ખાડાની અંદર આપી રહ્યા છે વૃક્ષો માટે. સાહેબ 2-4 વાક્ય કહી દો દાડો. આપણે જો આપણા પર્યાવરણનું જતન નહીં કરીએ તો આવનારી પેઢી માટે બહુ જ નુકસાનકારક છે. કારણ કે એના કારણે ઓક્સિજન મેળવવો, બીજું વાતાવરણના વરસાદ લાવવા માટે જે વૃક્ષોનું જે એટમોસ્ફિયર બનવું હોય એ પણ ના બને. એના કારણે બહુ આપણો વૃક્ષો વાવવા જરૂરી. ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો. અહીંયા બીજા સાહેબ જઈ રહ્યા છે, એમને પણ પૂછીએ. કમાન્ડો સાહેબને જો સ્પેશિયલ અહીંયા કાલે એટલું બધું પાણી હતું ને કે સાહેબ આ આખું જે દેખાય ને તમારે પગ મૂક્યો ને એટલું આખું ફૂલ જતું હતું. પણ આજે બીજા દિવસે જેવો વરસાદનો ધીમો માહોલ થયો એટલે વૃક્ષારોપણ ચાલુ થઈ ગયું. સાહેબ આપણને કારણ કે સાહેબ ઉત્સુક છે પર્યાવરણ છે. 2 દિવસથી ભારે વરસાદ હતો. આજે થોડી વરસાદે વિરામ લીધો છે. તો અમે સ્પેશિયલ આજે રજાનો દિવસ હતો, હળવો માહોલ હતો, તો એટલે આજે રજાનો દિવસ હતો. બધા મિત્રો સાથે હતા, બળદેવભાઈ પણ હતા. બધા સાથે મળીને અમે નર્સરીમાં ગયા. જે બહાર ઢોરનો બહુ ત્રાસ છે, એટલે જે ઢોર ના ખાય એવો આપણે વૃક્ષો લાવ્યા છીએ આજે. જેમાં કરેણ, મોરપીંછ, પછી આસોપાલવ છે, પેન્ડુલા છે, અલગ અલગ જાતિના 10 જાતિના વૃક્ષ આપણે આજે વાવવાના છે બારે. આપણને કંઈક વિશેષ વૃક્ષ છે એના વિશે માહિતી આપશે. આજે તમને નવા એક વૃક્ષનો, આને ફાલસા કહેવાય. આમાં મસ્ત જે બોર જેવડો નાના ફળો ખટો મીઠો આવે એવા આપણે 2 વૃક્ષો લાવ્યા છીએ આજે. ફાલસા વાવવાના છે. ચિરાગભાઈ જોઈ શકો છો ખાતર નાખી છે. આપણે ખાતર પણ વર્મી કમ્પોસ્ટ જ વાપરીએ છીએ, જેથી પર્યાવરણને, પ્રકૃતિને કોઈ નુકસાન ના પહોંચે. અમુક સાહેબ જુઓ, 1-2-4 વાક્ય કહી દો. અમુકને બોલાવો. આજે રવિવારે એનો સદુપયોગ કરીને વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સોસાયટીના
યુવાન મિત્રો જોડે હું સહભાગી છું એનો મને ગર્વ છે. પ્રકૃતિ અને સંસ્કૃતિ આ પહેલાંય મેં કહેલું, આજે પણ એને હું વાત કરું છું. કારણ કે આ પૃથ્વીનું જે સર્જન થયું એ તો પ્રકૃતિ છે જ, પણ એની સાથે સાથે સંસ્કૃતિનો પણ વિકાસ થયો અને માનવીએ કર્યો. માનવી સિવાય સંસ્કૃતિનો કોઈ વિકાસ કરી શક્યું નથી. એટલે એ સંસ્કૃતિ પ્રકૃતિમાંથી શક્ય બને છે અને આ પ્રકૃતિ છે. આપણે પ્રકૃતિનું સર્જન કરી રહ્યા છીએ. હા, અને એમાં મારા મિત્રો બધા સહયોગી છે, યુવાન મિત્રો બધા. અને એમાં સૌથી વધારે સહયોગી કહું તો મારા યુવાન મિત્ર બલ્લુ બોડીગાર્ડ તરીકે ઓળખાય છે. અને એમનું જે આયોજન છે આજે યુટ્યુબર તરીકે એમ બહુ સરાહનીય છે અને 5 સિટીનું નામ રોશન થાય એવી હું આશા રાખું છું. અને આ પ્રકૃતિ બહુ ખીલી ઉઠે અને એનો સદુપયોગ થાય એવી હું આશા રાખું છું. વંદે માતરમ. વંદે માતરમ. જય હિન્દ. તો મિત્રો તમે જોયું કે પ્રકૃતિ સાથે અમારા તમામ કર્મચારીઓ અને અમારી જે મહોલ્લો છે સોસાયટીના વ્યક્તિઓ સરસ રીતે ભાગરૂપ લઈ અને યોગદાન પોતાનું એક રજાના દિવસે યોગદાન આપી અને પ્રકૃતિ સાથે જોડાવાનો એક અનેરો લાવો મળ્યો. તો આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવવાનું બિલકુલ ના ભૂલતા. મળીએ છીએ નવી જગ્યાએ નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. આપનો દિવસ શુભ રહે.